ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, ખરેખર શું તમે જાણો છો કે મગ ખાઈને વજન ઘટાડી શકાય છે? યસ, ખરેખર મગ ખાઈને આરામથી તમે વજન ઘટાડી શકો છો. કારણ કે મગની અંદર એવા પોષક તત્વો છે કે જે તમારા શરીરની ઇઝીલી વેઇટ લોસ કરે છે, ફેટ લોસ કરે છે અને સાથે સાથે વધતા વજનને કંટ્રોલ કરે છે. મગ છે તે વજન એટલા માટે ઘટાડે છે કે આપણે જ્યારે પણ ડાયટ કરીએ છીએ ત્યારે સૌથી પહેલી કન્ડિશન એ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડાયટ કરતું હોય ત્યારે સૌથી પહેલાં તમારે એટલા માટે મગ ખાવાના કે મગમાં કેલરી શૂન્ય હોય છે. આપણું વજન ક્યારે વધે છે? તો આપણું જે હ્યુમન બોડીની અંદર આપણું વજન એટલા માટે વધે છે કારણ કે આપણું પાચન તંત્ર નબળું છે. તો હવે આપણે આપણા પાચન તંત્રને ઠીક કેવી રીતે કરી શકીએ? એક તો તમે વધારે પડતું ભોજન લેતા હોય તો એની કેલરી ઓછી કરો. જેમ કે તમે મગ અથવા મગનું પાણી પીશો તો તમારા શરીરની અંદર જે પાચન તંત્રની નબળાશ છે એને દૂર કરવામાં મદદ મળશે. ધીરે ધીરે તમારા પાચન તંત્ર એટલે કે મેટાબોલિઝમ તમારું બૂસ્ટ થાય છે અને તમારું વજન છે તે સરસ રીતે ઘટવા લાગે છે. એટલા માટે તમારું વજન ઘટે છે. બીજું કે જ્યારે તમે કેલરી લો છો તો તમારા શરીરની અંદર વજન ઓછું ઘટે છે, પરંતુ તમે કેલરી લો જ નહીં તો મગની અંદર મિનરલ્સ, વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં છે. તમને વજન ઘટાડે છે, નબળાઈ આપતું નથી. એટલા માટે તમે આરામથી મગ ખાઈને વજન ઘટાડી શકો છો. મગની અંદર ડાયટ્રી સેલ્યુલોઝ તમનું ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, ઓક્સાઇડ છે. સાથે સાથે એની અંદર કેલ્શિયમ પણ છે અને એ ઉપરાંત ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ અને ખનિજ રહેલા છે જે આપણા હેલ્થ માટે ઉપયોગી છે. એવું કહેવાય છે કે મગ છે ને એ માંદા માણસને કે મળદાને પણ ઊભો કરી શકે. બીમાર વ્યક્તિને જોજો, ડૉક્ટર શું કહેશે? અત્યારે બીજું કશું ના આપતા, મગનું પાણી આપજો, બાફેલા મગ આપજો. તમારા શરીરમાં તમને લીવર, કિડનીમાં સોજો આવી ગયો છે તમે શું કહેશે? મગનું પાણી આપજો. શું કામ? તો આપણા શરીરના અંદરના અવયવોને શ્રમ ઓછો પડે છે એટલા માટે. અને સાથે સાથે મગથી કોઈ પણ માણસને નબળાઈ નથી આવતી. તો વજન ઘટાડવા માટે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં પણ આપણા ઋષિમુનિઓએ મગ ખાઈને વજન ઘટાડવાના ઘણા બધા ફાયદાઓ જણાવ્યા છે. તો અહીંયા મગ કેવા બાફેલા હોવા જોઈએ? તો મગ એકદમ પ્રવાહી બાફેલા હોવા જોઈએ. ધીમી આંચે બાફવાના, જેના કારણે એને પોષક તત્વ જળવાઈ રહે. વધારે પ્રમાણમાં આવું મગનું પાણી. તો મગ બાફતી વખતે શું શું ઉમેરવું? જ્યારે પણ તમે મગ બાફો છો ત્યારે પલાળેલા મગ હોય કે કાચા મગ હોય, તમે બાફો તો સહેજ અમથું નમક અને સાથે ચપટી સૂંઠ પાવડર ઉમેરી દેવો, જેના કારણે તમારા શરીરની અંદર ઝડપથી વજન ઘટશે અને મગ તમને ભાવશે. હવે જે લોકો એમ કહે છે કે અમને મગથી ગેસ થાય છે, એસિડિટી થાય છે, મગ પચતા નથી, તો એ લોકો જ્યારે આ મગ ખાય ત્યારે દહીં અથવા એની અંદર લીંબુનો રસ ઉમેરી દે તો એમને જે પ્રોબ્લેમ થાય છે એ થશે નહીં. તો આવી રીતે તમે તમારા ડાયટની અંદર મગ ક્યારે ખાઈ શકો છો? તો સવારના નાસ્તામાં પણ લઈ શકો છો, બપોરના ભોજનમાં પણ ભરપેટ એકલા મગ ખાઈ શકો છો, રાત્રે પણ તમે મગ આરામથી ખાઈ શકો છો. જ્યારે તમે એકલું ડાયટ મગથી કરશો ત્યારે તમારું વજન ફટાફટ ઘટે છે. મારી એક ફ્રેન્ડ છે, એને રિસન્ટલી જામખંભાળિયામાં રહે છે, એને એકલું મગનું પાણી પી અને 3 મહિનામાં 30 કિલો વજન ઘટાડ્યું છે. તો ખરેખર એણે કીધું કે તૃપ્તિ, તું વિડીયો બનાવ, બહુ સરસ. એમ કે આ જો મગ આવી રીતે લોકો ખાશે તો વજન ઘટે છે. એના માટે તમારે ઘઉં, ખાંડ, મેંદો, તીખું તળેલું બહારનું નથી ખાવાનું. માત્ર તમારે પ્રવાહી ડાયટ પર રહેવાનું છે. એટલે તમે આરામથી મગ ખાઈ અને વજન ઘટાડી શકો છો. તો આશા રાખું છું આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે. પસંદ આવી હોય તો તમે લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો.